નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના રિઝલ્ટ જાહેર થયા પછી આજે અત્યારે હવે છીએ રાજકોટ શહેરમાં, રંગીલા રાજકોટ શહેરમાં છીએ. ત્યારે વિદ્યાર્થીઓ બહુ સારું રિઝલ્ટ રાજકોટમાંથી પણ આપ્યું છે. જ્યાં જુઓ ત્યાં A1ની વણઝાર છે અને એમાંથી આપણો એક વિદ્યાર્થી એટલે કે રામોલિયા સાહિલ, નામ પણ સેમ છે, અને રામોલિયા સાહિલના ઘરે અત્યારે છીએ અને રામોલિયા સાહિલ પાસેથી અને એના પેરેન્ટ આપણી સાથે છે, એની પાસેથી જાણવું છે, શીખવું છે, જોવું છે કે કઈ રીતે ધોરણ 10માં જે એણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એના મુખ્યથી જ સાંભળીશું. કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, એવી કઈ કઈ ટિપ્સ છે, કઈ કઈ નાના મુદ્દાઓ છે, એવી ચર્ચાઓ કરવાની છે. કોઈ જ પ્રકારના ઇન્ટરવ્યૂ જેવો અત્યારે આપણે માહોલ બનાવવાનો જ નથી. જે છે એ ખુલીને ચર્ચા કરવાની છે. તો જોડાઈએ હવે આપણે રામોલિયા સાહિલ અને સાહિલના પેરેન્ટ સાથે. સાથે પેલો નાનકડો ભાઈ પણ છે, બહુ ભરાડી છે, તમને ખબર પડી જશે, અને બહુ ઉત્સાહી પણ છે. તો એના વિશે પણ આપણે મતલબ એની સાથે પણ ચર્ચાઓ કરીશું. તું કેટલામ ધોરણથી હતો મારી સાથે વિદ્યાકુલમાં? યુટ્યુબમાં 9માંથી. 9માના ક્યારથી? દિવાળી પછીથી. પહેલી વખત કયો વિડીયો જોયો? હા, બળ અને ગતિના નિયમો. બરાબર, એટલે વિજ્ઞાનનો વિડીયો જોયો હતો. પછી ગણિતનો જોયો કે નહીં? ગણિતનો નથી જોયો. બરાબર બરાબર. અને હા બરાબર છે. યુટ્યુબમાં તો તું જોતો જ તો. યુટ્યુબમાંથી તને એવું શું તને આમ ઓલું કહેવાય ને કે તીખારો થયો કે અહીંયા જોડાવાય એમ? બરાબર. સ્કૂલમાં જઈને ત્યારે અમુક સર કંઈક બોલતા હોય ને આપણને ન ખબર પડતી, ત્યારે તમે આમ એવી રીતે સમજાવી દો ને કે બધું સમજાવી. જેમ કે આપણે ઓલા 3D માં તો ન હોય, આપણે આ ડ્રોઈંગ તમે કેવી કરો એવી ડ્રોઈંગ કરીને અમને ત્યાં ન સમજાવે. અમુક દાખલા એવા હોય કે તમે હાથે કરી નાખો, એક બે દાખલા કરાવે પછી આપણને હાથ આપી દે. અમુક નો સમજાણા હોય ને એ પછી આપણે બધા સામે ત્યાં ન કરીએ. એટલે તમારા બધાય આખા આવે દાખલા. હા, સાબિતી વાળા ને બધા. અને પ્રમેય તમે બહુ મસ્ત કરાવો. કઈ ટ્રીક છે? આપણે ઓલા સમોસા પકોડા. સરસ, ચાલો. સમોસા પકોડાથી કરો. હા, એટલે પ્રમેય છે એ ક્લિયર થઈ ગયા. લેક્ચર તમે વિદ્યાકુલમાં અટેન્ડ કર્યા, યુટ્યુબમાં અટેન્ડ કર્યા. હવે યુટ્યુબમાં આપણે મેથ્સ છે, જ્યાં સુધી મને યાદ છે 10માનું આમ તો આખે આખું મૂકી દીધું છે. આખે આખું ગણિત છે આપણું, મેથ્સ સાયન્સના વિડીયો છે. તો એવું તે શું જોયું વિદ્યાકુલમાં કે મતલબ યુટ્યુબમાં કે જેથી વિદ્યાકુલમાં તું જોઈન થયો? તમારી બધી ટીચિંગ સ્કિલ અને તમારી અંદરની એવી હતી કે છોકરાઓને ના દઈ જ દેવું છે. બરાબર. હવે તું જોડાયો એમાં, ખાસ મારે વાલીઓ નહીં પૂછવું કે છોકરો ભણતો હશે તો પહેલા તો અત્યારે વાલીઓને પેલું ફોન દેતા ખચકાય કે ઓનલાઈન ભણે નહીં છોકરાઓ. તો તમને એવો ક્યાંય ડર હતો? ના, ડર તો એવો ખાસ નતો, પણ ઈ એમ કહેતો કે આ સારું કરાવે છે, તો અમે તો પછી એના ઉપર જ વધારે છોડ્યું હતું કે તને ઠીક લાગે એ પ્રમાણે કર એમ. બરાબર. પછી તમારા વિડીયો અને તમારા અવાજ, પહેલા તો વિડીયો તમારો ફેસ તો જોયો જ નતો, ખાલી ઉપરના રૂમમાં હોય ને તો અવાજ આવતો. હા, અવાજ ઉપરથી એવું લાગતું કે આ સર કઈક આમ બહુ વ્યવસ્થિત ભણાવે. પછી અમે જોવા મળ્યા. હા હા, અચ્છા. તું જોતો એટલે મારો વિડીયો જોતો? તને હું મજા આવતી એમ. તમારા ગીત લેતા હોય, અમે રસોઈને જમતા હોય ને એવી મજા આવે ને ગીત ગાતા હોય તો કા. તું ગીત સાંભળતો? બરાબર. હવે 10મામાં શું રિઝલ્ટ છે કે? મારે રિઝલ્ટ 550 છે, 600 અને 99.49 ક્લિયર છે. ગ્રેડ A1 ગ્રેડ. બરાબર. હવે A1 ગ્રેડ મેળવો. હવે એમાં વિષયો ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત. બરાબર, 6 વિષય. હવે આ 6 વિષયોમાં દરેક વિષયની તૈયારીઓ અલગ અલગ હોય કે એક જ પેટર્ન થી થાય? ગણિતમાં કઈ રીતે તૈયારી કરો? ગણિતમાં પેપર હોય ને ઈ પહેલા આખી ચોપડી 2 વાર કરી નાખું. પાઠ્યપુસ્તક બરાબર. 2 થી 3 વાર હું કરી નાખું. પછી મમ્મીને હું નીચે આવીને કહું તું ચોપડીનું જી પરનું ખોલ, ત્યાંથી ગમે ક્વેશ્ચન દે હું કરી નાખું. આપણી ઓલી ટ્રીક મેં કીધું હતું, પહેલા શું કરવાનું? પહેલા આપણે બધી લખીને પ્રેક્ટિસ કરી નાખવાની, પછી રિકોલ કરવાની, અને પછી એક્ઝામ દેવાની. ગ્રેટ. અને ટેક્સ્ટ બુક એ સૌથી પહેલા કરવાની. આપણી ભગવદ ગીતા. હા, ટેક્સ્ટ બુક એ ગીતા છે, એ ખાસ જોવાનું છે. ટેક્સ્ટ બુક એ તમારા માટે ગીતા સાબિત થશે, બાઇબલ સાબિત થશે, કુરાન સાબિત થશે. પણ એ ક્યારે? એને તમે માનો ત્યારે. તો પહેલા ટેક્સ્ટ બુક છે એ કરો,
ટેક્સ્ટ બુકની બહારનું પછી કરવા જાઉં. મેં કેમ કીધું કે મમ્મીને કીધું ભાઈ જે દાખલો કે હું તૈયાર કરીશ. તો એનો મતલબ કે ટેક્સ્ટ બુકને એટલી સોલિડ રીતે તૈયાર કરો કે જેથી કરીને બોર્ડમાં, હું તો કહું છું 80 માંથી 70 માર્કનું છે બોર્ડમાં ટેક્સ્ટ બુકમાંથી પૂછે. અગ્રી ઓર નોટ? અગ્રી? ચલો, તો પહેલા ટેક્સ્ટ બુક કરવાની. મેથેમેટિક્સમાં બહુ સિમ્પલ ફંડામેન્ટલ છે. ટેક્સ્ટ બુક કરો, એની પ્રેક્ટિસ કરો, જેટલા શક્ય બને એટલા દાખલાઓ ગણો. દેન આફ્ટર મૂવ ટુવર્ડ્સ સાયન્સ. વિજ્ઞાન સબ્જેક્ટની કઈ રીતે તૈયારી કરી? એમાં હું ડાયાગ્રામ ને એ બધું દોરીને કરું અને શોર્ટમાં આપણે આખો ક્વેશ્ચન હોય ને અને પોઈન્ટ બનાવીને લખી નાખું અને પછી રિકોલ કરું. બરાબર. ઓકે, એક્સપેક્ટેશન રિઝલ્ટની શું હતી? એક્સપેક્ટેશન તો 93 ની હતી પણ 91 હતી. ઓકે, હવે એ 2% લોસ છે. એ 2% લોસ એવું તને ક્યાં લાગે છે કે અહીંયા મારી ખામી રહી ગઈ અને ત્યાં મને કયા સબ્જેક્ટમાં સૌથી ઓછા માર્ક્સ છે? ગુજરાતી. સાંભળજો, હવે હું અહીંયા પોઈન્ટ ઉપર આવું છું. ઓકે, ગુજરાતીમાં કેટલા માર્ક્સ છે? 61 આઉટ ઓફ 80. એટલે 19 માર્કનો સીધો લોસ છે. સાંભળજો, હું અહીંયા ધીરે ધીરે પાછું હું ટોપિક ઉપર આવીશ. ગુજરાતીમાં આઉટ ઓફ 80 61 માર્ક્સ છે. એના લીધે તને મિનિમમ હું તો પૂછું 2% ફટકો પડ્યો. આપણે બધા શું કરીએ છીએ? ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, બસ. વિદ્યાર્થીઓ, ખાસ હું તમને કહીશ કે એ ગુજરાતી સબ્જેક્ટને હલકામાં નથી લેવાનો. તૈયારી બહુ થોડીકની જરૂર છે. ગુજરાતી માટે વધુ તૈયારીની જરૂર છે નહીં, થોડી તૈયારીની જ જરૂર છે. વધારે તૈયારીની જરૂર નથી પડી. થોડી તૈયારીને પરફેક્ટ કરો. ગુજરાતીમાં ભાષાકીય સબ્જેક્ટ છે એટલે તમને એમ જ થશે કે ભાઈ માર્ક્સ તો કપાય, પણ એવું જરૂરી નથી કે ગુજરાતી ભાષાકીય સબ્જેક્ટ છે તો માર્ક્સ કપાય જ. હાઈએસ્ટ 97 છે ગુજરાતીમાં. સમજાય છે? તો એ આપણે લાવી શકીએ છીએ. તો ખાસ બધા વિષય, કારણ કે રિઝલ્ટ છે ને એમાં બધા વિષયોનો ઉલ્લેખ હોય, બધા વિષયોથી રિઝલ્ટ બને છે. બરાબર ને? તો ગુજરાતી ઉપર પણ આપણે એટલું જ ફોકસની જરૂર હતી. એટલે હવે જ્યારે તું 11-12 શું રાખવાની ઈચ્છા છે? સાયન્સ એ ગ્રુપ, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી. 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ ભૂલ કરે, 3 સબ્જેક્ટને પ્રાધાન્ય આપશે. ઇંગ્લિશ કોમ્પ્યુટરને ભૂલી જશે, અથવા તો ઇંગ્લિશ સંસ્કૃત રાખે તો ભૂલી જશે. એને એટલું પ્રાધાન્ય નહીં આપે. રિઝલ્ટ કયા સબ્જેક્ટથી બનશે? 5 સબ્જેક્ટથી બનશે. એટલે હું તું ભૂલ નહીં ખા. ઇંગ્લિશ અને કોમ્પ્યુટર રાખશે તો કોમ્પ્યુટર, અથવા સંસ્કૃત આવશે તો સંસ્કૃત. એના ઉપર મોસ્ટ ઓફલી એ ગ્રુપમાં કોમ્પ્યુટર જ રખાવે છે. તો એના ઉપર તમે ઇક્વલી ધ્યાન આપવાના જ છો. એટલે આ વખતેથી તમારે શીખાઈ ગયું. ક્લિયર? તમારે વાલી તરીકે મારે તમને પૂછવું છે કે વિદ્યાર્થી જ્યારે તૈયારી કરતો હોય 10મા ધોરણની તૈયારી કરતો હોય ત્યારે વાલીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સર કે પ્રેશર વધારે પડતું કઈ આપ્યું નથી. ઈ એની રીતે બધી તૈયારી કરી લેતો. બરાબર. એવું નહીં કે 10મું છે તો આખો દી ઘરમાં પુરાઈ દેવાનું કે એવું કઈ વધારે કર્યું નથી. એની રીતે જ બધી તૈયારી કરી. બરાબર. અને સ્કૂલ થી સારી તૈયારી હતી, વિદ્યાકુલથી સારી તૈયારી હતી, એટલે આ રિઝલ્ટ મળ્યું. બરાબર છે. સ્કૂલના શિક્ષકો, તમે કીધું વિદ્યાકુલના શિક્ષકોને તમે ભૂલી ગયા હજી એક વસ્તુ, તમારી પણ સારી તૈયારીઓ હતી ત્યારે જઈને રિઝલ્ટ થયું છે. બધાને બોર્ડની પરીક્ષા હતી. એટલે ખાસ વાલીઓનો પણ એટલો સપોર્ટ હોય છે. હવે વાલીઓને, હવે માનો કે આ તો સાહિલ છે તો એ ગંભીર હતો ભણવા બાબતે. ઘણી વખત વિદ્યાર્થીઓની કેપેસિટી નથી હોતી, પણ વાલીઓની અપેક્ષાઓ વધી જતી હોય, તો એના કારણે છોકરાઓ છે ડિપ્રેશનમાં. તો એ મુદ્દા માટે તમે વાલીઓને શું કહેવા માંગશો? હવે તમને વાલીઓ સાંભળશે. બરોબર છે, પણ એટલી બધી એક્સપેક્ટેશન વધારે પડતી આપને ખબર છે કે આપણું છોકરું આટલામાં છે, બરાબર. તમે એના કરતા વધારે એક્સપેક્ટેશન રાખો તો એ પછી ખોટું છે, અને વધારે પડતું પ્રેશર કરો તો એ રિઝલ્ટ ડાઉન જવાની શક્યતા વધારે છે. બરાબર. છોકરું ડિપ્રેશનમાં આવી જાય કે મારા વાલી એમ કે છે કે 99.99 પીઆર લઈ આવ, ધરાર પ્રેશર કરે તો એ વસ્તુ પોસિબલ નથી. આપણે ખબર છે કે આપણો છોકરો આટલામાં છે, બરાબર. અમારા રિઝલ્ટ અમે ધાર્યું તો એ પ્રમાણે રિઝલ્ટ આમ આવી જ ગયું છે. 1 થી 9 માં જેને 90% ક્યારે આવ્યા નથી ને 10માં એને 90% ઉપર આવ્યા. રિઝલ્ટ અમારા માટે બહુ સારું છે. અચ્છા, 1 થી 9 સુધી 90% નથી આવ્યા? નહીં, ક્યારેય નહીં. મેં તો કીધું પહેલેથી હોશિયાર રહીશ. હે? તો 10માં તો સાયલી આ ઘણા ટકા કહેવાય. તું કે મને 93 ની અપેક્ષા હતી, આ કઈ રાજી રે? હજી 2% મને રોવે છે. સરસ. એ કોઈ ચિંતા નથી, ઉલટાનું શીખવા મળ્યું ને 11-12 સાયન્સમાં આવે. અને હા, સ્કૂલમાં કોઈ દી એટલા નહોતા આવ્યા જેટલા બોર્ડમાં ઓછા આવ્યા. ગુજરાતીમાં મારે વધારે જ આવતા. અચ્છા, મેં કીધું મારે આવે જ છે એટલે તું એમ જો ને, સ્કૂલમાં કોઈ દિવસ 90 નહોતો ક્રોસ કરતો, તું બોર્ડમાં 90 ક્રોસ કરી ગયો. તું એ વિચાર, ગુજરાતી ભૂલી જા. સરસ. હા, એ જ હું એક બોર્ડમાં, મને તો હવે ખબર પડી. અચ્છા, તો હવે કે એવું તો હું તીર મારી લીધું તે. એ જ ને, એ જ જોવાનું ને.
ઉપર રૂમમાં હતો આમ હા. ઉઠાડ્યો નથી હા હા એમ રીતે ઈ ઉઠી જાય તૈયાર થઈ જાય હું નાસ્તો કરું ને તૈયાર એટલે સીધો નાસ્તો કરું રાતે તમે નાસ્તો કરી દેતા ના સવાર સવાર બરાબર રાતે 2 વાગે ઉઠીને વાંચવા તૈયાર બેસું. અચ્છા પોતાની રીતે જાગી જતો મેં ક્યારેય ઉઠાડ્યો નથી હમ એની રીતે જ બધું એને કર્યું બરાબર એના ટૂંકમાં 10મા ધોરણમાં એને લગની જેટલી લાગી ગઈ અમારે હલો ઓલું કહેવાય ને અંદરથી ઉગ્યું એને કોઈ ન પહોંચે અંદરથી ઉગે એને કઈ ન પૂગે મહેનત જ એને એટલી કરી બરાબર સરસ ચાલો એટલે જુઓ સાંભળજો એવું કોઈ જ ક્યાંય કોઈ નિયમો નથી કોઈ એસઓપી નથી કે 9મા ધોરણ સુધી તમે 90% નથી લાવી શક્યા 85% નથી લાવી શક્યા 10મામાં ન આવે ન જ આવે એટલે આ ભાઈ તમે નક્કી કરશો મહેનત કરવાની એક વખત ડિસાઈડ કરી લેશો કે મારે આ પર્સન્ટેજ લાવવા છે એની હાવ કંઈ પણ થાય સામ દામ દંડ ભેદ જે કંઈ પણ કરવું પડે મારે જેટલા ઉજાગરા કરવા પડે જેમ તૈયારી કરવી પડે જે વસ્તુ જોઈએ તમે એટલે તમારી પાસે કેટલો સોર્સ છે સમજજો તમારી પાસે એટલા સ્ત્રોતો છે અઢળક સ્ત્રોતો છે જ્યાંથી તમે ભણી શકો આજે સાહિલ છે તો એણે પોતાના દમ ઉપર યુટ્યુબમાં આપણા વિડીયો જોયા અને એમાંથી છેલ્લે છેલ્લે આપણે જે સરદાર બેચમાં જોઈન થયો રિવિઝન કર્યું અને યુટ્યુબમાંથી એ શીખ્યો જાણ્યો જે વીક પોઈન્ટ હતા એને સ્ટ્રોંગ બનાવ્યા અને આજે રિઝલ્ટ તમારી સામે છે તો ભાઈ એવી કોઈ લિમિટેશન નથી કે 1 થી 9 ધોરણ સુધી તમારા પર્સન્ટેજ નથી આવે તો 10મા બોર્ડમાં નહીં આવે બરાબર તો એક્ઝામ્પલ છે આ જીવતું જાગતું ઉદાહરણ છે બરાબર ને હો તારે કેટલા લાવવાના ટકા 95 લાવવાના છે આવે છે કેટલા 73 આવ્યા હતા ટાર્ગેટ તો ઊંચો જ રાખવાનો હો મોજ કરી દી ચાલો નહીં આવશે 95 આવશે ભાઈની જેમ લાવવાના જ ને તમારે એને જ ભણવું છે તો આવે જ ને મારી પાસે જ ભણવું છે પાક્કું તે મને કે ભણાવતા જોયો હું ભણાવતો હતો દાખલા કરાવતો હતો તને સમજાતું જ કઈ ગીત સમજાતા હતા હા ઈ મારો વિષય છે કે ઈ મારો વિષય ગીત સમજાવવા બરોબર કયું ગીત ગાતો કઈ થોડું ઘણું ગીત યાદ છે સવારનું વાતાવરણ એવું થઈ જાય ને તમારું ગીત સાંભળીને એટલે મજા જ આવ્યા રાખે કામ કરવાની. પછી ઓલું રેકોર્ડિંગ કરી રાખ્યું હતું તમારા ગીતનું એટલે સવારમાં ઈ એકવાર સાંભળીને એવું કયું ગીત મેં રેકોર્ડિંગ કર્યું હતું તમે ઓલા ધબક ધબક હા 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 અષાઢ ઉચારો મેઘ વલારમ બની બહારમ અચ્છા અચ્છા અમે જન્માષ્ટમીએ 4 દિવસ દિવાળીએ 4 દિવસ અમે ફરવા વહી ગયા હા. હતા ફરવા જતા બહાર મેરેજમાં બહાર જમવાનું રવિવારે બધું અમે એટેન્ડ કરતા એવું નહીં કે સાહેલ ને 10મું એ તો ઘરમાં ને ઘરમાં રાખવાનો વધારે પડતું પ્રેશર શરૂઆતમાં તો કઈ આપ્યું જ નથી અચ્છા હું એને એમ જ કહેતો કે આ 10મું ધોરણ લાંબી રેસનો ઘોડો છે. તમે શરૂઆતમાં મહેનત પૂર કરશો તો છેલ્લે થાકી જાઓ હમ. છેલ્લે તમે લડો છેલ્લો અચ્છા. જે ટાઈમ છે ઈ. મોડરેટ હા. નહીં આ તમે અને ફર્સ્ટ એટેમ્પ અને જે તૈયારી કરે ને એ પૂરી તૈયારી પરફેક્ટ તૈયારી કરવાની કે આમ લખ્યું હોય કે આ અમુક વર્ડ્સ બદલાવી લખે એમ નહીં જેમાં જે લખ્યું છે ને એ જ પ્રમાણેનો જવાબ આપો બરાબર પછી ઓલા ભૂલ હું પેપરમાં ઈ કહેતો એને કે પેપરમાં પેપર ચેક કરવા વાળા માર્ક દેવા નથી બેઠા માર્ક કાપવા બેઠા છે અચ્છા એટલે માર્ક તમારો એને કાપવો હોય તો એને એકવાર માથું ખંજોરવું જોઈએ કે એ માર્ક મારે કાપવો ક્યાંથી બરાબર એવી રીતે તમે રાઇટિંગ કરો પેપર બરાબર એટલું હું એને કહેતો अच्छा અહીંયા થોડું આપણાથી क्रॉस થયું છે है ना थोड़ा क्रॉस हुआ मतलब यहाँ पे कुछ नया आया कि मतलब અહીંયા એમ કે છે કે તમે શરૂઆતથી બહુ વધારે મહેનત ન કરો પણ શરૂઆતથી મહેનત તો કરજો શરૂઆતથી ઉજાગરા ન કરો તો કાંઈ નહીં પણ દરરોજનું દરરોજ તો કરજો બરાબર મતલબ એ પ્રેશરની વાત કરે છે શરૂઆતથી પ્રેશર નથી રાખવાનું પણ આ શરૂઆતથી થોડું એવું યાદ તો રાખવાનું છે કે આપણું બોર્ડ છે બરાબર ઈ તો હા, એમ. important છે. બરાબર એટલે ખાસ તૈયારીઓ છે એ આપણી એટલી કન્સિસ્ટન્ટ હોવી જોઈએ કે ઘણી વખત કેવું થાય મોટિવેશનલ વિડીયો સાંભળી લે આજ તો કરી જ નાખવું છે 2 ચેપ્ટર કરી નાખું 3 ચેપ્ટર કરી નાખું અલ્યા ભાઈ એ પછી પાછું એ સુધી પાછા પહોંચતા નથી મોટિવેશનનો ડોઝ એક જ દિવસ રહે છે પાછું ભૂલાઈ જાય પ્રોબ્લેમ એ જ થાય છે સરસ ચલો ગ્રેટ હવે આગળ શું બનવું છે શું પ્લાનિંગ છે આગળ મારો સોફ્ટવેર એન્જિનિયરિંગ કરવું છે બરાબર આઈટી ફિલ્ડમાં જવું છે ઓકે આઈટી ફિલ્ડ મતલબ હવે અપકમિંગ ફ્યુચર માટેના જે કંઈ પણ મતલબ સ્કોપ છે વધારે છે ઓકે તો એના માટે તે કંઈક ડ્રીમ સેટ કર્યું હશે એટલે મારે ધીરુભાઈ અંબાણીમાં જઈને ત્યાં બધી આપણે સ્ટડી કરવી છે એ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ એ ઇન્સ્ટિટ્યૂટમાં હમ. એટલે એટલા મારે પીઆર તો જોશે બરાબર છે મતલબ અત્યારથી સેટ છે ભાઈ ક્લિયર સેટ મતલબ ગોલ સેટ છે બસ એ ગોલને પકડીને રાખવાનું છે અને તૈયારીઓ કરવાની છે બરાબર હવે મારે છે ને અમારી પાસે ઘણી વખત એવા કેસ આવે છે ખાસ મારે તમારી સાથે ચર્ચા કરવી છે કે વાલીઓના ફોન આવે કે સાહેબ
મારો છોકરો ભણતો નથી, ઓનલાઈન થી ભણે છે પણ ધ્યાન છે એનું ડાયવર્ટ થઈ જાય છે, એવી કોઈ ટીપ, એવો કોઈ મુદ્દો કે જે તમને સાહિલમાં લાગ્યો હોય કે ના આ કરવાથી એને ભણવામાં બહુ ફાયદો થયો, એવું કઈ? હા, એવું તો કઈ ખાસ અમારે તો એવો કઈ ઇસ્યુ આવ્યો નતો કે એની રીતે જ બધી મહેનત કરતો. બરાબર અને એની રીતે જ બધી મહેનત કરેલી છે એને. બરાબર. અને બહાર આવવા માટે એમ અમને પૂછે કે આવું કે નહીં, તો એમ તો કાંઈ વાંધો નહીં આવ. અચ્છા. એ આપણે એમ નહીં કહેતું કરણ કરે. હા હા હા. અને ઈ ઘરે એમ નો કે મારે અને આવું જ ના છે. પાડી કે ભાઈ તારે અત્યારે નહીં આવતો ચાલશે, તો એમ કે ઓકે હાલો. બરાબર. તો આજે આપણે કંઈક નવી ટિપ્સ જોઈ કે ભાઈ તૈયારીઓ જુનુંદ બતાવો, તમારી તૈયારીઓ છે એને ખાસ કરીને તમારો એક જે ગોલ સેટ કરેલો છે એને પહોંચી વળવા માટે તમારે જે કંઈ પણ કરવું પડે એ કરો. જેમ કે સાહિલે છે પોતાની રીતે સર્ચ કર્યું, યુટ્યુબમાંથી શીખ્યો, યુટ્યુબના વિડીયોઝ જોયા, યુટ્યુબમાંથી એને ગાઈડલાઈન લીધી, ગાઈડન્સ લીધું, કઈ રીતે તૈયારી કરવી એ પણ જોયું, રાઈટ? તો ખાસ કરી અને તમે યુટ્યુબને છે બહુ સારી રીતે તમારી ભણવાની જે આપણે કહી શકાય કે કોચિંગ તરીકે ઉપયોગ કરી શકો છો. તો આપણી ચેનલમાં તમે એક વખત રિસર્ચ કરો, તમે જુઓ કે યુટ્યુબમાં આપણે શું શું વિદ્યાર્થીઓને આપ્યું છે. તો ખાસ કરી અને આવનારા વર્ષોમાં તમે પણ સારામાં સારા પર્સન્ટેજ મેળવી શકો છો, સારામાં સારો સપોર્ટ મેળવી શકો છો. આટલું જ કઈ ખાલી વિનંતી સાથે આ ક્લોઝર કરું છું કે યુટ્યુબની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરી દો, જેથી કરીને લોકોને પણ જાણવા મળે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.